હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતા 2 દિવસ ગુજરાતના દરેક જિલ્લાઓમાં અંડર સ્ટ્રોંગની વોર્નિંગ આપવામાં આવી છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે। 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। 16 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।